પંચમહાલના કાલોલના રોયણ ગામે સ્થાનિકો અને વિદ્યાર્થીઓ રસ્તાના અભાવે પરેશાન બન્યા છે। ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે અડાદરા હાઈસ્કૂલ જવું પડે છે। જો કે ત્યાં સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓને બે નદીઓ અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરવો પડે છે। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ બંને નદી ઉપર કોઝવે અથવા પુલ બનાવી આપવા સ્થાનિકોની માંગણી છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓને રોયણ ગામ જવા માટે 4 કિલોમીટરનું અંતર ખેડવું પડે છે અને ગોમા અને શુક્લા બે નદીઓ પસાર કરવી પડે છે। ચોમાસામાં નદીનો પ્રવાહ વધુ હોય તો બાળકોનો અભ્યાસ પણ બગડે। પ્રવાહ ઓછો થયા બાદ પણ બાળકોને જીવના જોખમને નદી પાર કરવી પડે છે। સ્થાનિકોનો આરોપ છે કે આ અંગે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો। અમારે અડાદરા કે વેજલપુર જવું પડે છે અને વેજલપુર જવા માટે અમારે સાધન કંઈ એવું નથી અને અડાદરા જવા માટે અમારે બે નદી વચ્ચે પડે છે અને રસ્તો છે નહીં। ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે। ગામના પુરુષો અમારે નોકરી ખેતરનું કામ કરે છે એટલે અમારે મહિલાઓને છોકરા મૂકવા લેવા જવું પડે છે। ભણવા માટે અડાદરા જવું પડે છે કાં તો વેજલપુર જવું પડે। વેજલપુર જવા માટે કોઈ પાકા રસ્તાની સુવિધા નથી। અડાદરા જવા માટે ગોમા નદી અને શુક્લા નદી પસાર કરીને જવું પડે છે। ત્યાં બાળકો પાણી નદીમાં આવવાના કારણે બાળકોને જવામાં મુશ્કેલી પડે છે। અમારો અભ્યાસ બગડે છે। વરસાદમાં અમારી એક બેનપણી તણાઈ ગઈ હતી। તેમને અમારા ગામના વડીલો આવીને તેને બચાવી હતી। તેથી અમારે સરકારને માંગ છે કે કોઝ અથવા પુલ રોડ પાકા રસ્તાની માંગ છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રોયણ ગામે છે અને રોયણ ગામમાંથી જે વિદ્યાર્થીઓ જે ઉચ્ચતર અભ્યાસ માટે અહીંયા નજીકમાં આવેલા અડાદરા ગામે જતા હોય છે તેઓને અહીંયાથી શુક્લા નદી અને ગોમા નદીના જે વેરાણીનો પ્રવાહ છે તેમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડતું હોય છે। જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે કેરસમા પાણી અહીંયાથી વહેતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। સાથે સાથે જ વાલીઓને પણ આ તટથી પેલા તટ સુધી અહીંયા લેવા માટે ઊભું રહેવું પડતું હોય છે। જ્યારે વિદ્યાર્થીઓ વધુ પાણી હોય ત્યારે વાલીઓને અહીંયા કલાકો સુધી બેસી રહેવું પડતું હોય છે। કેટલાય વિદ્યાર્થીઓ અહીંયાથી તણાઈ ગયા હોવાનું પણ અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે। વર્ષોની જે આ પળોજણ છે તે અને વારંવાર સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનિક પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ ફરક પડ્યો ના હોય એ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। સ્થાનિકોની માગણી છે કે નદી પર કોઝવે બનાવવામાં આવે, સાથે સાથે જ અહીંયા જે બિસ્માર માર્ગ છે તે માર્ગ બનાવવામાં આવે તો જે વિદ્યાર્થીઓ છે તે સરળતાથી અભ્યાસ કરી શકે એમ છે। આણંદના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ ડાંગ વહીવટીતંત્રની કામગીરી। જિલ્લાના તમામ બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ કેટલાક બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે। સાકરપાતળ નજીક અંબિકા નદી ઉપરનો પુલ પર ભારે વાહનો માટે બંધ કરાયો છે તો વઘઈથી સાપુતારા જતા નંદી ઉતારા મેજર બ્રિજ પણ ભારે કમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત છે। ભારે વાહન ચાલકોએ હવે સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જવા માટે હવે હથગઢથી વાંસદા અને હથગઢથી ધરમપુરના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે।